હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એસી ફંડામેન્ટલ, એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આજે આપણે ચર્ચા કરવાના છે. એમાં યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 આ બંનેની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરવાનો છું. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. જે કોર્સની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 માં કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કરવા જોઈએ જેથી જીટીયુ ના પેપરમાં એમાંથી જ આવે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને જો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી માટેના દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરીએ યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 માં કયા કયા ક્વેશ્ચન્સ કરવા જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં ડેફિનેશનો ખાસ કરી લેજો. સાયકલ, ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી, પછી ઇન્સ્ટ્રુમેન્ટ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ, આરએમએસ વેલ્યુ, એવરેજ વેલ્યુ, ફ્રોમ ફેક્ટર, પીક ફેક્ટર અને ફેઝ ડિફરન્સ. આ બધી જ વ્યાખ્યાઓ ખાસ કરી લેજો. બીજો છે અલ્ટરનેટિંગ વોલ્ટેજના જનરેશન સિદ્ધાંત સમજાવવાનું તેનું સૂત્ર તારવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી આરએમએસ વેલ્યુની વ્યાખ્યાયિત કરો. અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી માટે આરએમએસ 070 IM સાબિત કરવાનું પૂછી શકે છે. એવરેજ કિંમત સમજાવો, તેનું સૂત્ર તારવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઉદાહરણની મદદથી બે વેક્ટર ક્વોન્ટિટીનો સરવાળોની બાદબાકી સમજાવવાનું પૂછી શકે છે. એડિશન અને સબટ્રેક્શન વેક્ટરનું ખાસ કરવાનું છે. મોસ્ટ આઈએમપી છે. એના પછી ઉદાહરણ મદદથી બે ક્વોન્ટિટી ગુણાકાર અને ભાગાકાર પણ કોઈ બી આવશે. સરવાળો આવી શકે, બાદબાકી આવી શકે, ભાગાકાર આવી શકે, ગુણાકાર આવી શકે, કોઈ બી આવી શકે. પછી પોલર અહીંયા તમારે કન્વર્ટ વેક્ટર ફોર્મ ટુ પોલાર ફોર્મ કરવાનું છે. આ બંનેનું વેક્ટર ફોર્મ આપ્યું છે, એમાંથી પોલાર ફોર્મ ડેટા ચેન્જ થઈ શકે છે, પણ પૂછાશે, ખાસ કરી લેવાનું છે. ઓકે. એના પછી વાત કરવામાં આવે તો આ ટાઈપનું એક એક્ઝામ્પલ જે આપેલી એસી પ્રવાહ આપેલો છે, આપેલું છે અને નીચેનું કરંટની મહત્તમ કિંમત, ફ્રીક્વન્સી, આરએમએસ વેલ્યુ શોધવાનું છે. અહીંયા ડેટા ચેન્જીસ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. બાકી મેથડ તો આ જ આવશે, ખાસ કરી લેજો. એના પછી એ એક એસી વોલ્ટેજ આપેલો છે, એમાં ગણતરી કરવાની છે. વોલ્ટેજની મહત્તમ કિંમત છે, ફ્રીક્વન્સી, ટાઈમર પીરિયડ છે, આરએમએસ વેલ્યુ છે. બધી જ વસ્તુ ખાસ કરવાની છે. કોઈ બી પૂછી શકે છે. 7 માર્ક્સની અંદર બી ક્વેશ્ચન્સ પૂછી શકે છે. સરેરાશ કિંમત, ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર, આ દરેક વસ્તુ. એના પછી બે વેક્ટર ડાયાગ્રામ શોધવાના છે ને દોરવાના છે, a પ્લસ બી અહીંયા. અને આ રીતના તમને વેક્ટર ડાયાગ્રામ પૂછી શકે છે. તો યુનિટ નંબર 1 માં આટલા ક્વેશ્ચન અને આટલા એક્ઝામ્પલ ખાસ કરી લેવાના છે, જેથી યુનિટ નંબર 1 આખું તમારું કવર થઈ જશે. એના પછી યુનિટ નંબર 2 માં વાત કરીએ. શુદ્ધ પ્રતિરોધમાંથી એસી સર્કિટને દ્વારા સમજાવો. P બરાબર VI સૂત્ર તારવવાનું છે. સાબિત કરો કે જ્યારે શુદ્ધ ઇન્ડક્ટરને વોલ્ટેજ આપવામાં આવે ત્યારે વોલ્ટેજ કરંટ 90 ડિગ્રી પાછળ આવે છે. આ એવરેજ પાવરનું સૂત્ર મેળવવાનું પૂછી શકે છે. શુદ્ધ કેપેસિટર સર્કિટ માટે વોલ્ટેજ અને કરંટનો વેવફોર્મ અને વેક્ટર ડાયાગ્રામ દોરવાનો પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આરએલ સિરીઝ સર્કિટને વિગતવાર સમજાવને પાવરનું સૂત્ર તારવો. મોસ્ટ આઈએમપી. આરસી સર્કિટ જે છે એને વિગતવાર સમજાવને પાવરનું સૂત્ર. બંનેમાંથી કોઈ બી એક ક્વેશ્ચન આવી શકે છે. મોસ્ટ આઈએમપી છે. આરએલસી સર્કિટને ડાયાગ્રામ સાથે પૂછી શકે છે. સિરીઝ રેઝિસ્ટન્સ જરૂરી આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી. એપરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર વ્યાખ્યાયિત કરો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એના પછી વાત કરવામાં આવે તો પાવર ફેક્ટરની વિવિધ વ્યાખ્યાયિત આપવાની છે. યુનિટી, લેગિંગ, લીડ, પાવર ફેક્ટર, વેવફોર્મ વેક્ટર ડાયાગ્રામની મદદથી સમજાવવાનું છે. મોસ્ટ આઈએમપી છે. લો પાવર ફેક્ટર કારણ સમજો. લો પાવર ફેક્ટર થવાના કારણો શું છે એ પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી. એના ફાયદા ગેરફાયદા શું છે એ સમજાવવાના છે. પછી આ ટાઈપના કોઈ બી 3 એક્ઝામ્પલ છે, એમાંથી કોઈ બી એક એક્ઝામ્પલ આવી શકે છે. ડેટા ચેન્જ થઈ શકે છે. બાકી આ ટાઈપના એક્ઝામ્પલ આવશે, ખાસ કરી લેજો. સ્ક્રીનશોટ બી લેવો હોય તો લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરી લેવાના છે. તો આટલા ક્વેશ્ચન તમે કરીને જાઓ છો તો યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 આખું કવર થઈ જવાનું છે. આના સિવાય બાકી કંઈ જ કરવાની જરૂર નથી. આમાંથી જ પેપર આવવાનું છે. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે. અને બાકીના યુનિટ સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.